નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું સરસ મજાની માહિતી લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. જે વિદ્યાર્થી મિત્રો, જે યોદ્ધાઓ છે એ તો કે એક વર્ષથી પોલીસ ભરતીની તૈયારીમાં લાગેલા હતા, પોલીસ ભરતીની રાહ જોઈને બેઠા હતા, તેવા બધા જ યોદ્ધાઓ માટે ખુશીના સમાચાર છે કે આવનારા સમયની અંદર માત્ર થોડા જ દિવસની અંદર છે એ તો કે પોલીસ ભરતી છે એ પોલીસ ભરતી થવા જઈ રહી છે. પોલીસ ભરતીના ફોર્મ ભરાવાના શરૂ થવાના જઈ રહ્યા છે. તો આ પોલીસ ભરતીને લઈને તમામ માહિતી સાથે તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. વિદ્યાર્થી મિત્રો, પોલીસ ભરતીની અંદર લગભગ 13,591 જેટલી જગ્યાઓ છે. આ જગ્યાઓ ઉપર છે એ ભરતી થવાની છે. આની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલ આ બંને કેડરની અંદર છે એ ભરતી થવાની છે. તો આ તમામ માહિતી લઈ અને તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. ફોર્મ ભરાવાનું વિદ્યાર્થી મિત્રો 3 ડિસેમ્બરથી છે એ શરૂ થવાનું છે અને 20 ડિસેમ્બર સુધી છે એ 23 ડિસેમ્બર સુધી છે એ ફોર્મ ભરાવાના છે. અને આ 20 દિવસની અંદર છે એ તમને ફોર્મ ભરવા માટેના ટાઈમ છે એ આપવામાં આવેલો છે. 13,591 જેટલી જગ્યાઓ છે એના માટે ભરતી થવાની છે, જેની અંદર પીએસઆઈ માટે 858 જેટલી જગ્યા ફાળવવામાં આવી છે અને કોન્સ્ટેબલ માટે છે એ 12,733 જેટલી જગ્યાઓ છે એ ફાળવવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારથી તૈયારી ચાલુ કરી દેજો, અત્યારથી રનિંગ ચાલુ કરી દેજો કે થોડા જ દિવસની અંદર છે એ તો કે પોલીસ ભરતી માટે ઓનલાઈન ફોર્મ જે છે એ ફોર્મ ભરાવાનું છે એ શરૂ થવા જઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર કેટલી જગ્યાઓ કઈ કેડરની અંદર ફાળવવામાં આવી છે તે બધી જ માહિતી હું તમારી સમક્ષ લઈને આવ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે પીએસઆઈ ની વાત કરીએ તો પીએસઆઈ ની અંદર જુદી જગ્યાઓ છે એ ફાળવવામાં આવી છે, જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે એટલે કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે છે એ તો કે 659 જેટલી જગ્યાઓ છે એ ફાળવવામાં આવી છે. ત્યારબાદ હથિયારી પોલીસની વાત કરીએ તો હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે છે એ તો કે 129 જેટલી જગ્યાઓ છે એ ફાળવવામાં આવી છે. ત્યારબાદ જેલર ગ્રુપ બી માટે છે એ 70 જગ્યાઓ છે એ ફાળવવામાં આવી છે. એમ ટોટલ 858 જેટલી જગ્યાઓ છે એ તો કે પીએસઆઈ માટે છે એ ફાળવવામાં આવી છે. જે વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ ની અંદર ફોર્મ ભરવા માંગે છે તે વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ ની અંદર ફોર્મ ભરવા માટે સ્નાતક થયેલા જે વિદ્યાર્થીઓ છે આ સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ આની અંદર છે એ ફોર્મ ભરી શકે છે. ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ આની અંદર ફોર્મ ભરી શકે છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો લોકરક્ષક દળની એટલે કે પોલીસ કોન્સ્ટેબલ માટે, તો પોલીસ કોન્સ્ટેબલ માટે 12,733 જેટલી જગ્યાઓ છે એ ફાળવવામાં આવેલી છે, જેની અંદર પણ હથિયારી કોન્સ્ટેબલ, બિન હથિયારી કોન્સ્ટેબલ, ત્યારબાદ જેલ સિપાઈ એમ જુદા કેડરની અંદર જગ્યાઓ છે એ ફાળવવામાં આવી છે. જેની અંદર આપણે વાત કરીએ કોન્સ્ટેબલની અંદર તો કે કોન્સ્ટેબલની અંદર બિન હથિયારી વાત કરીએ તો બિન હથિયારી કોન્સ્ટેબલની અંદર છે એ તો કે 6,942 જેટલી જગ્યાઓ છે એ ફાળવવામાં આવી છે. ત્યારબાદ હથિયારી પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ તો હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર તો કે 2,458 જેટલી જગ્યાઓ છે એની અંદર ફાળવવામાં આવી છે. ત્યારબાદ આપણે જેલ સિપાહીની વાત કરીએ, જેલ સિપાહીમાં પણ પુરુષ ઉમેદવારો જે છે એ પુરુષ ઉમેદવારો માટે છે એ તો કે 300 જેટલી જગ્યાઓ છે એ ફાળવવામાં આવી છે. ત્યારબાદ જેલ સિપાહીની અંદર જે મહિલા ઉમેદવારો છે એ મહિલા ઉમેદવારો માટે 31 જેટલી જગ્યાઓ છે એ ફાળવવામાં આવી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એસઆરપીએફ ની વાત કરીએ તો એસઆરપીએફ ની અંદર પણ 3,002 જેટલી જગ્યાઓ છે એ ફાળવવામાં આવી છે. આમ કરી અને પોલીસ કોન્સ્ટેબલ માટે છે એ 12,733 જેટલી જગ્યાઓ છે એ ફાળવવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પોલીસ કોન્સ્ટેબલની ભરતી છે આની અંદર છે એ ધોરણ 12 પાસ થયેલા જે ઉમેદવારો છે, ધોરણ 12 પાસ થયેલા જે ઉમેદવારો છે એ ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકે છે અને એ પોતાનું જે સપનું લઈને બેઠા છે એ સપનાને સાકાર કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ફોર્મ ભરાવાના છે એ ફોર્મ ભરાવા માટે તારીખ 3 ડિસેમ્બરથી લઈ અને 23 ડિસેમ્બર સુધીનો સમયગાળો છે. આ 23 ડિસેમ્બર સુધીની અંદર તમે બધા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી દેજો અને
આ ફોર્મ ભર્યા પછી થોડા જ સમયની અંદર તમારું રનિંગ આવવાનું છે. તો રનિંગ માટેની તૈયારી પણ અત્યારથી ચાલુ કરી દેજો કે જેથી કરીને રનિંગ તમારું વહેલા છતાં લેવામાં આવે. મતલબ કે જાન્યુઆરી મંથની અંદર જો રનિંગ લેવામાં આવે તો એ જાન્યુઆરી મંથ આવે ત્યાં સુધીની અંદર આપણે રનિંગ માટે તો કે સક્ષમ થઈ જઈએ અને આપણી તૈયારી છે એ પૂરેપૂરી આપણે કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ માહિતી પોલીસ કોન્સ્ટેબલને લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થયો હતો. સરસ મજાની માહિતી, સરસ મજાની નોટિફિકેશન છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે અને હવે બાકી છે તો એ આપણી તૈયારી. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારથી તૈયારીમાં લાગી જજો. જે વિદ્યાર્થી મિત્રોને રનિંગ નથી થતું એ વિદ્યાર્થી મિત્રો રનિંગની તૈયારી પણ ચાલુ કરી દેજો. સાથે સાથે છે એ તો કે લેખિતની તૈયારી પણ ચાલુ. 2026નું વર્ષ, આ 2026ના વર્ષની અંદર તો કે બહુ મોટા પ્રમાણમાં ગુજરાત સરકારની અંદર ભરતીઓ છે એ થવા જઈ રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 2026ની અંદર આપણે પણ આપણી એક સરકારી નોકરી છે એ સરકારી નોકરીને પાકી કરી લઈએ. આટલા માટે અત્યારથી જ મહેનત છે એ આપણે શરૂ કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ માહિતી સારી લાગી હોય તો માહિતીને લાઈક કરો, શેર કરો અને આ અમારી જે ઓફિશિયલી યુટ્યુબ ચેનલ છે એ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો કે જેથી કરીને આવી નવી માહિતીઓ છે એ માહિતી લઈ અને તમારી સમક્ષ ઉપસ્થિત થઈએ તો બધાની પહેલાં તમને છે એ તો કે એની નોટિફિકેશન પ્રાપ્ત થઈ શકે. જય હિન્દ, જય ભારત.